परम तारक देवादिदेव त्रिलोकेश्वर अखिल ब्रह्मांडेश्वर प्रभु महावीर देवनी साधनानी आंतरकथा। मोटा भाईना आग्रहथी 2 વર્ષ પ્રભુને ગ્રહસ્થપણામાં વધારે રહેવું પડ્યું। એ વખતે એ 2 વર્ષ સુધી પ્રભુએ જે સાધના ત્રિપદીને ઘૂંટેલી એની વાત આપણે જોઈ રહ્યા છીએ। એગત્તિ ગતે પિહિતચ્ચે અભિન્નાય દર્શને સંતે। આત્માનુભૂતિ, કાય ગુપ્તિ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવનું ઊંડાણ, આ સાધના ત્રિપદી 2 વર્ષ સુધી લગાતાર પ્રભુએ ઘૂંટી। આત્માનુભૂતિ તમને તમારો અનુભવ થાય અને પછી જે આનંદની છોડો અંદર ઉછળે છે તમે એને કહી શકતા નથી। You can experience it, you can't say it। અષ્ટાવક્ર ઋષિ બેઠેલા, કોકે પૂછ્યું ભીતરની દુનિયાનો આનંદ આપ માણી રહ્યા છો, થોડીક વાતો તો એની કરો। એ વખતે અષ્ટાવક્ર ઋષિએ કહ્યું આત્મ વિશ્રાંતિ ભૂતેનો નિરાશેનો ગતાર્તિના અંતર યદનુભૂયેત તત્ કથમ કસ્ય કથ્યતે। એમણે કહ્યું ભીતરનો આનંદ શબ્દોમાં એને કઈ રીતે અભિવ્યક્ત કરવો। 2 વાત છતાં એમણે કહી કે જે સાધક ભીતર ડૂબી ગયો એ ઈચ્છા વગરનો હોય અને પીડા વગરનો હોય। નિરાશેન ગતાર્તિના, કોઈ ઈચ્છા રહી નથી। એકવાર સુરતથી મારે ડીસા તરફ જવાનું હતું। સુરતના એક બહુ સારા સાધક મારી પાસે આવતા હતા। એમને ખ્યાલ આવ્યો કે મારે ઉત્તર ગુજરાતમાં જવાનું છે। એમણે મને કહ્યું કે સાહેબ તમે ભરૂચથી જ પસાર થવાના, બીજો કોઈ માર્ગ તો છે નહીં। ભરૂચમાં નર્મદા નદીના પુલથી બિલકુલ નજીકમાં એક યોગીનો આશ્રમ છે। આત્મ તત્વ ઉપર એટલી ઊંડાણથી એ વાતો કરે છે કે આપણને આનંદ થઈ જાય। મને એ સાધકે કહ્યું સાહેબ આપની ઈચ્છા હોય ને તો એ યોગી સાથે આપની મુલાકાત થાય એવું હું ગોઠવું। મેં એ ભાઈને કહ્યું હવે આવી કોઈ ઈચ્છા રહી નથી। આત્મ તત્વની અનુભૂતિ થઈ ગઈ।
હવે કોઈ વ્યક્તિ એ અનુભૂતિને કઈ રીતે અભિવ્યક્ત કરે છે એની જોડે મારે કોઈ સંબંધ નથી. આત્મતત્વ વિશે કોઈની પાસે સાંભળવાની પણ ઈચ્છા મને રહી નથી, કારણ એનો અનુભવ થઈ ગયો છે. તો અષ્ટાવક્ર ઋષિ કહે છે, જેને અનુભૂતિ થઈ ગઈ એની પાસે કોઈ ઈચ્છા હોતી જ નથી. ઈચ્છા શા માટે હોય? તમને જ્યારે પણ લાગે કે તમે કંઈક અપૂર્ણ છો, તો પૂર્ણ બનવા માટે હું આટલું કરું. તમારી પૂર્ણતા બીજાઓની અપેક્ષા એ છે. બીજાઓ એમ કે તમે ખરેખર આગળ વધ્યા છો ત્યારે જ તમને લાગે કે તમે જીવનમાં કંઈક પામેલા છો, અને એટલે તમારી દોડ સવારથી સાંજ સુધી ચાલુ છે. બીજાનું સર્ટિફિકેટ જોઈએ. તમે જો નક્કી કરો કે માત્ર પ્રભુનું અને સદગુરુનું સર્ટિફિકેટ જોઈએ છે, તમે અત્યારે પ્રસન્ન થઈ જાઓ. તમે સ્વયં સંપૂર્ણ છો જ. પ્રભુની અને સદગુરુની પ્રસન્નતા મારે જોઈએ, એમનું સર્ટિફિકેટ મારે જોઈએ. આવું તમે નક્કી કર્યું, કોઈ ઈચ્છા તમારી પાસે રહેશે નહીં. કારણ તમે કરોડપતિ હો તો ગુરુનું સર્ટિફિકેટ મળે એવું તો કઈ છે. અહીંયા પૈસા જોડે કોઈ સંબંધ નથી. અહીંયા સંબંધ કોની સાથે? ચારિત્રની સાથે. અમારી સભામાં અબજોપતિ હોય તો પાછળ બેસશે, સામાયિક લઈને બેઠેલો સામાન્ય વ્યક્તિ આગળ બેસશે. અહીંયા પૈસાની કોઈ કિંમત નથી. અહીં કિંમત માત્ર તમારા આચરણની, માત્ર તમારા ચારિત્રની છે. તો નિરાશેન, કોઈ ઈચ્છા રહેતી નથી. અને ઈચ્છા નથી તો પીડા પણ નથી. અમે એકદમ આનંદમાં, કારણ શું? કોઈ ઈચ્છા જ નથી. ઈચ્છા હોય તો બે વસ્તુ થાય. ઈચ્છાની પૂર્તિ થઈ તો રતિભાવ, ઈચ્છા પૂરી ન થઈ તો અરતિભાવ. પણ ઈચ્છા જ ન હોય તો આનંદ જ આનંદ. તો અષ્ટાવક્ર ઋષિ કહે છે કે અંદરનો જે આનંદ છે એને હું અનુભવી શકું છું, પણ કહી શકતો નથી. પણ ક્યારેક ક્યારેક એવી કોઈ ઘટના ઘટે કે જે ઘટના દ્વારા એ અનુભૂતિવાનની અનુભૂતિની આછી સી ઝલક આપણને મળી જાય. પૂજ્યપાદ પ્રેમ સુરી દાદાના શિષ્ય યશોદેવ સુરી દાદા, એમના શિષ્ય ત્રિલોચન સુરી મહારાજા. ત્રિલોચન સુરી મહારાજ સાહેબ એકવાર વિહાર યાત્રામાં હતા. ઘણા બધા શિષ્યો જોડે હતા. થોડાક આગળ હતા, થોડાક પાછળ હતા. વચ્ચે થોડો સમય એવો નીકળ્યો જ્યારે આચાર્ય ભગવંત એકલા જ હતા. હાઈવે ઉપર વિહાર યાત્રા ચાલતી હતી. પાછળથી એક ટ્રક આવી. ટ્રક વાળાની ગફલતને કારણે ટ્રકનો સેજ આછોસો ભાગ
સાહેબજીના શરીરને અડી ગયો. સાહેબજી પડી ગયા. સારું થયું કે રોડની ધાર પર સાહેબજી ચાલતા હતા. ધક્કો લાગ્યો, સાહેબજી બાજુમાં રેત પર પડ્યા. એટલે ખાસ કઈ વાગ્યું નથી. ટ્રક ડ્રાઈવર એકદમ ભલો માણસ. એને થયું કોઈ સંત આ રીતે પડી ગયા. એને ટ્રક ઉભી રાખી. સાહેબ ભાનમાં જ હતા. ધીરે ધીરે બેઠા થઈ રહ્યા છે. ડ્રાઈવરે સાહેબને બેઠા કર્યા. પગે લાગ્યો અને એને કહ્યું, સાહેબ, મારી ભૂલને કારણે તમને તકલીફ પડી, કંઈક વાગ્યું હશે. મારી ગાડીમાં આપને નજીકના શહેરની હોસ્પિટલમાં એડમિટ કરાવી દો. સાહેબજીએ ના પાડી કે અમે એ રીતે વાહનનો ઉપયોગ કરતા નથી અને મને એવું વાગ્યું પણ નથી. પણ ટ્રક ડ્રાઈવરની આંખમાં આંસુ છે. એક સંતને મારા કારણે આવી પીડા થઈ. એ વખતે સાહેબજીએ કહ્યું કે તું જલ્દીથી અહીંથી નીકળી જા. પાછળ મારા શિષ્યો આવે છે. શિષ્યોનો કોઈ વાંધો નથી, કારણ શિષ્ય તો મારી આજ્ઞામાં છે. હું કહી દઉં ડ્રાઈવરને છોડી દો, એને છોડી જ દેવાના છે. પણ જોડે થોડાક યુવાનો પણ આવી રહ્યા છે અને એ યુવાનો પાસે ગુરુ ભક્તિ છે. એમની ખબર પડશે કે આચાર્ય ગુરુદેવને આ રીતે ટ્રક વાળાએ હડબેટમાં લીધા. એ લોકોનો ક્રોધ ભભૂકી ઉઠશે, કદાચ તને મારશે, તારી ટ્રકનો નંબર લઈ લેશે. તું પરિવાર વાળો માણસ કોર્ટમાં ધક્કા ખાઈને હેરાન થઈશ, તું જતો રહે. તો પણ પેલો જવા તૈયાર નથી. સાહેબ, ભૂલ મારી છે. એ વખતે ગુરુદેવે કહ્યું, હું એક સંત છું. એક સંત તને આજ્ઞા કરે છે, તું જતો રહે. અને એ ટ્રક ડ્રાઈવર આંખમાં આંસુ સાથે ત્યાંથી ટ્રક લઈને વિદાય થાય છે. અહીંયા આપણને લાગે કે કેવો સમભાવ ઘોટાયેલો હશે. સ્વાનુભૂતિ એટલે સમ્યક દર્શન, અને સમ્યક દર્શન આવેલું હોય તો સમભાવ પ્રગાઢ માત્રામાં હોય. કેવો સમભાવ! ટ્રક ડ્રાઈવરની શું ભૂલ? જે ક્ષણે જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ છે. તમારે પણ સમભાવમાં રહેવું હોય ને તો ક્રમબદ્ધ પર્યાય એ મજાની વિચારણા છે. જે ક્ષણે જે ઘટના ઘટવાની છે એ ઘટવાની જ છે. અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ એ ઘટનાને એ સમયે ઘટતી પોતાના જ્ઞાનમાં જોયેલી છે, તો એ મિથ્યા ક્યાંથી થશે? તમારી સાથે આવી કોઈ ઘટના ઘટે અને એ વખતે તમે જો માની શકો કે અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં આ ઘટનાને આ રીતે ઘટિત થતી જોયેલી હતી અને એ જ રીતે એ ઘટના ઘટી છે, તો એ ઘટનાનો મારે સ્વીકાર કરવો જોઈએ. એક બહુ મજાની વાત તમને કહું. અણગમતી ઘટનાનો અસ્વીકાર એ કેવલ જ્ઞાની ભગવંતોના જ્ઞાનનો અસ્વીકાર છે. અણગમતી ઘટના ઘટી ગઈ, તમે એ ઘટનાનો અસ્વીકાર કરો છો. એ ઘટનાનો જ માત્ર અસ્વીકાર ન થયો,
અનંત કેવલ જ્ઞાની ભગવંતોના જ્ઞાનનો પણ અસ્વીકાર કર્યો. જો આપણને ખ્યાલ જ છે કે આ ઘટનાને અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જોયેલી છે, છતાં આપણે એ ઘટનાનો અસ્વીકાર કરીએ તો એ અસ્વીકાર અંતતો ગત્વા અનંત કેવલ જ્ઞાનીઓના જ્ઞાનના અસ્વીકારમાં પરિણમે છે. અને એક બીજી વાત મેં કહેલી, યાદ રહી હોય તો, કે કારેલાનું શાક પણ બનાવતા બહુ સરસ આવડતું હોય તો આંગળા ચાટી ચાટીને માણસ ખાઈ જાય. એ શાક છે કારેલા છે, પણ બનાવવાની મેથડ બહુ મજાની હતી. એમ અપ્રિય ઘટના જ છે, પણ એ અપ્રિય ઘટના ઉપર અનંત કેવલ જ્ઞાની ભગવંતોની નજર પડી. હવે એ ઘટના અપ્રિય રહી શકે ખરી? મારા કે તમારા ઉપર પ્રભુની નજર પડે, આપણે કેટલા રાજી થઈ જઈએ. એક મહાપુરુષની નજર આપણા ઉપર પડે, આપણે કેટલા રાજી થઈ જઈએ. તમારા ઉપર તો 1, 2, 4 મહાપુરુષોની દૃષ્ટિ પડી હશે. આ તમારા જીવનમાં જે અપ્રિય ઘટના ઘટી એના ઉપર અનંત કેવલ જ્ઞાનીઓની નજર પડેલી. હવે એ ઘટના અપ્રિય ક્યારે રહી શકે ખરી? એ તો મજાની થઈ જાય. એક બીજી મજાની વાત છે, કોઈ પણ ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે, એની મેળે ઘટ્યા કરે છે. ઘટનાને ઘટવાની સ્વતંત્રતા છે તો એનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા તમારી પાસે નહીં. એક સાધુ ભગવંતને કોઈ ગાળો આપે તો તમારી દ્રષ્ટિએ એ ઘટના અપ્રિય છે, મુનિ ભગવંત માટે એ ઘટના પ્રિય છે. કેમ? એ ગાળો આપે છે, મારું કર્મ નિર્જરે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એક સાધકને પૂછવામાં આવ્યું કે તું આવી જગ્યાએ સાધના કરવા જાય છે. ગુરુ પૂછે છે ત્યાં અનાડી માણસો તારા ઉપર લાકડીઓ ઠોકશે, એ વખતે તારી ફિલિંગ શું હશે? એ વખતે મુનિ કહે છે, ગુરુદેવ હું માનીશ કે ખાલી લાકડી જ માને છે, મારું શરીર તો અકબંધ. ગુરુ આગળ પૂછે છે, એ માણસ તલવાર લઈને આવે, તલવાર તારા ગળા પર અડાડે અને એક જ ક્ષણમાં ધડ અને માથું તારું અલગ થાય એવું હોય, એ વખતે તને શું વિચાર આવશે? એ વખતે મુનિ શું કહે છે? રણથી જીવસણાસોથી ઈ ભિક્ષુ વિચિંતય. આ તો મારા શરીરનો નાશ થઈ રહ્યો છે, મારો નાશ ક્યાં થાય છે? હું તો અમર છું. એક હિન્દુ સંન્યાસી 100 વર્ષ પહેલા થયા, બિલકુલ મૌનમાં રહેતા, કોઈને એમના નામની ખબર નહીં, બોલે જ નહીં, એમનો જૂનો પરિચય કોઈની પાસે હતો નહીં. તો લોકો એમને મૌની બાબા તરીકે ઓળખતા. એ મૌની બાબા એક સાંજે એક ગામથી થોડે દૂર આવેલ
એક વૃક્ષની નીચે ઊભા રહ્યા. લાગ્યું જગ્યા ઠીક છે, રાત્રે અહીંયા રહી જઈએ. ઝાડ નીચે એમણે બેઠક જમાવી. થોડી દૂર લશ્કરની છાવણી હતી અને એ વખતે આપણો દેશ પરાધીન હતો, બ્રિટિશરોનું શાસન હતું. લશ્કરી છાવણીનો એક સૈનિક ફરતો હતો. ત્યાં એણે આ સંતને જોયા. संत ने पूछ्યું, आप कौन हो, क्या नाम है आपका, कहां से आए? संत मौનમાં, બોલવું જ નથી. પેલા સૈનિકને શંકા થઈ, કદાચ કોઈ જાસૂસ વાસૂસ તો નહીં હોય. લશ્કરી છાવણી અમારી બાજુમાં છે. 1857 નો બળવો તરત જ થઈ ગયેલો, એટલે બ્રિટિશરો પણ સતર્ક હતા. એ સૈનિક પોતાના ઉપરી પાસે ગયો, જે બ્રિટિશર હતો, અને એણે કહ્યું કે આ રીતે એક સાધુ જેવો માણસ દેખાય છે, પણ કઈ બોલતો નથી. અધિકારી ત્યાં પહોંચી ગયો ભરેલી બંદૂક સાથે. ભારતમાં રહેતો હતો, થોડુંક હિન્દી એને આવડતું હતું. એને પૂછ્યું, तुम कौन हो, क्या नाम है तुम्हारा? બાબા મૌનમાં. પેલાને શંકા પડી. એને કહ્યું, 5 मिनट में तुम्हारा नाम बोल दो, कहां से आए, तुम कहां जाने वाले हो, सब बात बता दो, वरना ये बंदूक मेरे पास है, ट्रिगर दबाऊंगा, गोली छूटेगी, तुम मर जाओगे. પણ હવે જેના માટે જીવન અને મૃત્યુ એક સરખા હોય, એને મોતની ધમકી કે ડગાવી શકે ખરી? ભગવદ ગીતાએ એક બહુ સરસ વાત કરી, વાસાંસि જીર્ણાનિ યથા વિહાય. મૃત્યુ એટલે શું? એક મહાપુરુષને ક્યારેક જુઓ, 92, 95, 98 વર્ષનું વય હોય, જવાની તૈયારી આવી ગયેલી હોય, ડોક્ટરે કહેલું હોય થોડા કલાકોનો મામલો છે, એ વખતે તમે એ મહાપુરુષને જોજો. એમના ચહેરા ઉપર એ જ શાંતિ, એ જ આનંદ છે. એમને પૂછો, સાહેબ જવાની વેળા આવી ગઈ, તો એ હસવા માંડશે. એ કહેશે, સાધના માટે આ શરીર જૂનું થઈ ગયું છે, એટલે જૂનું શરીર છોડી દેવાનું, નવા શરીરમાં સાધના શરૂ કરી દેવાની. વસ્ત્ર જૂનું થઈ ગયું, ફેંકી દો, નવું વસ્ત્ર પહેરી દો. અને મહાપુરુષો માટે આ જ વાત છે. એમની સાધના અસ્તિત્વના સ્તર સુધી ગયેલી છે. ફરીથી જીવન ભલે બદલાય, સાધનાનો દોર અણછૂટ્યો વણછૂટ્યો ચાલવાનો છે. એટલે વચ્ચે વચ્ચે મેં 2-3 વાર તમને કહ્યું કે જે તમારી સાધના છે એ અસ્તિત્વના સ્તરની હોવી જોઈએ. કોન્શિયસ માઇન્ડના લેવલની સાધના તમારી પાસે હશે તો શું થશે? જીવન પૂરું થશે, સાધના પૂરી થશે. એક અત્યંત વિદ્વાન માણસ હોય, મરી જાય, ફરીથી માણસ તરીકે જન્મે. એવો વિદ્વાન હતો કે રાત્રે 12 વાગે 5000 માણસોની સભામાં કોઈ તૈયારી વિના 5 કલાક બોલવું હોય તો બોલી શકે.
આવો એ વિદ્વાન મરી ગયો, ફરી મનુષ્ય જન્મમાં આવ્યો અને 2 વર્ષ તો થયો, એબીસીડી એને શીખવાડો. કેમ ભાઈ? ગયા જન્મનું ક્યાં ગયું? ગયા જન્મનું જે હતું એ કોન્શિયસ માઇન્ડના લેવલનું હતું, અને કોન્શિયસ માઇન્ડના લેવલનું હતું એ જન્મ બદલાય પછી રહેતું નથી. જે તમારા અસ્તિત્વના સ્તર પર છે એ જન્મોથી તમારી જોડે છે. એ જ પેલો વિદ્વાન 2 વર્ષનું બાળક બનેલ છે, એબીસીડી એને આવડતી નથી, પણ એને રમકડું આપશો મોઢામાં નાખશે. કેમ? આહાર સંજ્ઞા અસ્તિત્વના સ્તર પરની છે કે સાહેબને કાર્વિંગ બહુ ગમી ગયું લાગે છે, કોતરકામ ગમી ગયું છે, સાહેબ છે ને સરસ. ત્યારે સાહેબે કહ્યું, હું તો એ જોવા માંગુ છું કે તું મરીને આમાં કીડા તરીકે ક્યાં ઉત્પન્ન થઈશ. અને પછી ગુરુનું ડ્યુઅલ એક્શન હોય, એ ડ્યુઅલ એક્શન ત્યાં પ્રગટ થયું. પેલા ગુરુ પ્રેમથી પંપાળે, નજીક લાવે, પૂચકારે એને પૂચકારે, જ્યાં નજીક આવે એક ઢોલ ઠોકી દે. ગુરુએ એ ભક્તને કહ્યું, સંસારમાં રહે છે તારે ઘર પણ જોઈએ, ફર્નિચર પણ જોઈએ, આટલો બધો રાગ એના ઉપરનો? આ તારો આના પરનો રાગ, જળ પરનો રાગ તને અહીંયા જ લાવીને કદાચ ઉત્પન્ન કરશે. અને એ ભક્ત સાંભળીને પાણી પાણી થઈ ગયો, પરસેવો એને વળી ગયો. સાહેબ, હું આમાં ઉત્પન્ન થઈશ કીડા રૂપે? હા, થઈ શકે. મિથ્યા દ્રષ્ટિ દેવો ક્યાં ઉત્પન્ન થાય? એમને વાવડી બહુ ગમે, વૃક્ષો અને વેલડીઓ બહુ ગમે, તો એ વનસ્પતિ કાયમાં કે અપકાયમાં જ ઉત્પન્ન થાય. પેલા સંત માટે જીવન અને મૃત્યુ માત્ર પર્યાય હતા. મેં એક સાધના કાલે આપેલી, ખબર છે? પર્યાયોમાં જવું નથી, માત્ર શુદ્ધ દ્રવ્યમાં જવું છે. એક ઘટના એટલે પર્યાય. શરીરમાં રોગ આવ્યો એટલે પર્યાય ખોલ્યો. શરીર પણ એક પર્યાય છે. દ્રવ્ય તો આત્મદ્રવ્ય જે નિત્ય છે, શરીર પર્યાય. આ વખતે આ પર્યાયમાં છે, આવતા જન્મે કયા પર્યાયમાં હોઈશું? શરીર પર્યાય. શરીરમાં રોગો આવે એ પણ પર્યાય. તો પર્યાયને જોવાના અને આત્મદ્રવ્યમાં જવાની કોશિશ કરવાની. સંત માટે જીવન પણ એક પર્યાય હતો, મૃત્યુ પણ પર્યાય હતો. પેલો કે મારી રાખીશ, તું કે છે હું મરી જવાનો, હું ક્યાં મરી જવાનો, હું તો અમર છું. પેલા કહ્યું 5 मिनट में देता हो, बोलना हो तो बोल लो वरना गोरी दाग दूंगा. પ્રેમથી જોઈ રહ્યા છે, મારી નાખે તો મારી નાખે. ઈ મારનાર ક્યાં છે? મારો પર્યાય મૃત્યુનો આવેલો હશે તો જ હું મરીશ. અને એટલે એવા સંત કદાચ મરી જાય તો પણ મારનાર તરીકે પેલી વ્યક્તિને કલ્પવાય તૈયાર નથી. મારા પર્યાયને કારણે મૃત્યુ આવ્યો. અને પેલા ખરેખર ટ્રિગર દબાયું, ગોળી છૂટી, શરીર તો ખતમ થવાનું જ હતું.
એ મૌની બાબા ક્યારે પણ બોલે નહીં. એ વખતે બોલ્યા, તુમ ભી ભગવાન હો. મોજમાં આવી ગયા, મજા આવી ગઈ. અને મજા આવી ગઈ એટલે બોલ્યા, તુમ ભી ભગવાન હો. ભગવાન શું કરે? જીવન મૃત્યુના ચક્રામાંથી બહાર કાઢે. તે પણ મૃત્યુના ચક્રામાંથી મને બહાર કાઢ્યો. નિરાશેન ગતાર્તેના, કોઈ ઈચ્છા રહેતી નથી. એક ક્ષણ વધારે જીવવું એવી ઈચ્છા હોતી નથી. જે ક્ષણે જે ઘટના ઘટવાની હોય એ ઘટ્યા કરે. મારે એ ઘટનાને માત્ર જોવાની છે. તમને જો ઘટનાઓ જોતા આવડે, પર્યાયોને જોતા આવડે, તમે આનંદ ઘર અત્યારે બની ગયા. નાવ એન્ડ હિયર. હું આમ પણ છે ને ઉધારી કરતો નથી. નાવ એન્ડ હિયર. અત્યારે જ તમે આનંદ ઘર બની જાઓ. જે પર્યાય ખોલ્યો એને જોવાનો. કોઈએ ગાળો આપી તો એ પણ જોવાનું. કોઈ લાકડી ઠોકી તો એ પણ જોવાનું. બધું જોવાનું જ છે. અમે જે મજામાં છીએ એનું કારણ આ છે. અને આપણે પ્રભુની સાધનામાં પણ આ જ વાત જોવી છે કે પ્રભુ દ્રવ્ય દૃષ્ટિ કઈ રીતે હતા અને પર્યાયો પરથી પ્રભુની દૃષ્ટિ કેવી નીકળી ગઈ. પ્રભુની સાધનામાં એક સરસ વાત આવે છે કે પ્રભુ અનાર્ય દેશોમાં પધાર્યા. પ્રભુને થયું કે આર્ય દેશોમાં લોકો સંતોના ભક્ત છે અને એટલે અહીંયા મને એ લોકો વધારે ઉપદ્રવ આપતા નથી. મારે મારા કર્મોને કેળવવા છે તો મારે ઉપસર્ગો જોઈએ છે. પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા. ઘણી વાર એવું બન્યું છે, પ્રભુ કોઈ ગામમાંથી પસાર થતા હોય, એ અનાળી લોકો જેમણે ક્યારે પણ સંતોને જોયા નથી, એ લોકો શિકારી કૂતરા પ્રભુની પાછળ છોડે. અને એ શિકારી કૂતરા પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કાઢી. ક્યારેક પ્રભુની પીઠ ઉપર લાકડીઓનો વરસાદ વરસાવે. પ્રભુ આગળ જાય. જંગલ આવ્યું. હવે પ્રભુએ સીધું જ સાધનામાં ઉતરી જવું છે. તો એ વખતે આ ચારાંગ સૂત્રમાં શિષ્ય પ્રશ્ન કરે છે સુધર્મા સ્વામી ભગવાનને કે ગુરુદેવ, આટલી મોટી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટી, હવે પ્રભુને સાધનામાં જવું છે. પ્રભુ સાધનામાં ઊંડા ઉતરી જશે ત્યારે તો એ માત્ર અંદર જ હશે, પણ અત્યારે હજુ સાધનામાં ગયા નથી. એ વખતે હમણાં જે ઘટના ઘટી એનું સ્મરણ હોય કે ન હોય. કેટલી મોટી ઘટના ઘટી છે. એ તો પ્રભુ હતા અને એમનું એ શરીર બળ હતું. આપણે તો એ યાતનાને શરીરના સ્તર ઉપર પણ સહન ન કરીશું. પગમાંથી માંસના લોચે લોચા કાઢી નાખેલા. પીઠ ઉપર એટલી લાકડીઓ ઠોકી છે, પીઠ સૂજી ગઈ છે. આવી ઘટના હમણાં જ ઘટી છે. અને શિષ્ય પૂછે છે કે આ ઘટનાનું સ્મરણ પ્રભુને હોય કે નહીં, તો કે નથી હોતો. અરે આટલી મોટી ઘટના ઘટી ગઈ અને એનું સ્મરણ નહીં. જવાબ એટલો સરસ અપાયો. સુધર્મા સ્વામી ભગવાને જવાબ આપતા કહ્યું કે જે વખતે ઘટના ઘટી
એ વખતે પ્રભુનો ઉપયોગ ઘટનામાં નહોતો તો પાછળથી સ્મરણ કોણ કરે? ઘટના ઘટી ત્યારે પ્રભુ શરીરમાં ગેરહાજર હતા. પ્રભુ તો સ્વમાં હતા, પ્રભુ આત્માના આનંદમાં હતા. શરીરના સ્તર પર ઘટના ઘટી છે, પ્રભુ શરીરના સ્તરે ગેરહાજર હતા. હવે ઘટના વખતે તમે ન હો તો પાછળથી સ્મરણ કઈ રીતે આવે? એ ઘટના ઘટી, તમે હાજર હતા અને તમારા ઉપર ઘટના ઘટી છે, પાછળથી તમે યાદ કરો આવું થયું. પણ ઘટના વખતે તમે હો જ નહીં તો પાછળથી યાદ કોણ કરે? તો સુધર્મા સ્વામી ભગવાને કહ્યું કે એ ઘટના ઘટી શરીરના સ્તર પર. પ્રભુ એ વખતે શરીરના સ્તર પર હતા જ નહીં, પ્રભુ 24 કલાક માત્ર ને માત્ર ભીતર જ રહેતા હતા. અને આ સંદર્ભમાં એક મજાની સાધનાની વાત હું કરું છું. એ સાધના એ છે કે તમારી ભીતર આવો એક રૂમ હોવો જોઈએ. નાનકડા ટાઉનમાં કે ગામમાં કોઈ સુખી માણસ રહેતો હોય, દીકરા મુંબઈ કે સુરત રહેતા હોય, વેકેશનનો ટાઈમ હોય ત્યારે બધા દીકરાઓ પિતાને માતાને મળવા માટે ઘરે જાય તો એ ઘર નાનકડા પોતરાઓની કિલકારીઓથી ગુંજી ઉઠે. એ ધમાચકડી છોકરાઓ બચાવતા હોય. 10-12 છોકરા ભેગા થઈ જાય નાના નાના, પછી બાકી શું રાખે? ઉનાળાનો સમય છે, રસપુરી બરોબર ખાધેલા છે અને એ ઘરનો માલિક આરામ લેવા માટે જાય છે. એક રૂમ બેડરૂમ એસી છે, એ રૂમ અંદરથી બંધ કરી દીધો, એસી ચાલુ થઈ ગયું. હવે બહાર જે ઘોંઘાટ છે બહાર છે, અંદર આવતો નથી. બરોબર? દરેક સાધક પાસે આવો એક બેડરૂમ જોઈએ, ઇનર બેડરૂમ. આઉટર સ્પેસ નો બેડરૂમ તમારી પાસે છે, ઇનર સ્પેસમાં આવો બેડરૂમ તમારી પાસે નથી. દરેક સાધક પાસે આવો એક બેડરૂમ જોઈએ. કઈક ઘટના ઘટી, મનમાં રાગ કે દ્વેષનું તોફાન શરૂ થાય એવું હોય, તમે તમારા પેલા ઇનર બેડરૂમમાં જતા રહો. બોલો, આ વ્યવસ્થા ગમી ગઈ? કઈ પણ ઘટના ઘટશે, ઘટના ઘટે અને અસર ન થાય તો નંબર 1 માં તમે. પણ ઘટના ઘટે અને અસર થાય એવું છે તો તમારે શું કરવાનું? એ બેડરૂમમાં ઘૂસી જવાનું. એવો એક શાંત અંદર વિસ્તાર છે, એવા તમે પહોંચી ગયા. કોઈ ઘોંઘાટ, નિમિત્તોનો કોઈ અવાજ ત્યાં આવી શકે એમ નથી. આપણે સાધનાને જીવંત રૂપમાં લાવવી છે. વર્ષોથી મહાત્માઓને સાંભળો છો, પણ તમારી સાધના કેટલી વેગવાળી બની. ઓફિસ ખોલવાની, સાંજે 6 વાગે ઘરે આવવાનું, આટલું જ નક્કી હોય ને. આમ પૈસા મળે ન મળે, પ્રોફિટ થાય લોસ થાય, એ જોડે કઈ સંબંધ નહીં ને. શું સંબંધ છે એની સાથે? મારે તો 10 વાગે ઓફિસ ખોલી દેવાની, 6 વાગે ઓફિસ બંધ કરી દેવાની. પૈસા આયા તો ઠીક, ના આયા તો ઠીક, પ્રોફિટ થયો તો બી ઠીક, લોસ થયો તો બી ઠીક. ત્યાં
તમારી ક્રિયા પરિણામ સાથે જોડાય છે. હું દુકાને જઉં છું, ઓફિસે જઉં છું, શા માટે? પૈસા કમાવા માટે. પ્રવચનમાં તમે આવો છો, બહુ સરસ. એક ભાઈ મને એક જગ્યાએ કે સાહેબ પરીક્ષણ પૂરા થાય લોકો બહુ ઓછા થઈ જાય. મેં એને હસતા હસતા કહ્યું ઓછા થાય એને ક્યાં માડે છે? મેં કીધું એ લોકો આવે છે, જે લોકો આવે છે એ જ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કેમ? ખાલી આવવાનું, ખાલી જવાનું, કે મેળવવાનું નહીં. બરાબર ને? ઓફિસ ખોલી દેવાની, ઓફિસ બંધ કરવાની. પૈસા મળ્યા ન મળ્યા કોઈ ખ્યાલ નથી. વોટ્સ યોર અચીવમેન્ટ? મારે તમને પૂછવું છે. એક પ્રવચન સંભળાય અને મેઘ કુમાર દીક્ષિત થઈ જાય. મેઘ કુમારે વેરી ફર્સ્ટ ટાઈમ પ્રભુની દેશના સાંભળી. એક જ દેશના સંભળાઈ મેઘ કુમાર ક્લીન બોલ્ડ થઈ ગયા. ઘરે આવ્યા, ધારીણી માને કહ્યું માં હું પ્રભુ વિના એક ક્ષણ હવે રહી શકું એમ નથી. આ પ્રભુને સાંભળ્યા, પ્રભુને પીધા, પ્રભુને જોયા. એ હદે પ્રભુનું સંમોહન લાગેલું છે કે એ પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. એક દેશના પ્રભુની સંભળાઈ મેઘ કુમાર ક્લીન બોલ્ડ થઈ ગયા. તમે કેટલા પ્રવચને થવાના? કમસે કમ એટલું તો થાય કે આ પ્રવચનો સાંભળીને ઘરે જાઓ, 5 કલાક, અડધો કલાક, કલાક તમે તમારી રોજિંદી દુનિયામાં ભળી ન શકો. આવું બની શકે? રાગનું નિમિત્ત આવ્યું, ટેસ્ટી ચા આવી, ટેસ્ટી નાસ્તો આવ્યો, તમને એની અસર ન થાય કારણ કે તમે વ્યાખ્યાનની અસરમાં હો. અમારી અસર કેટલી બોલો? એક ચાનો શોખીન માણસ હોય ને, ચાની બી અસર થાય. ટેસ્ટી ચા પીધી હોય ને, અડધો કલાક સુધી બહુ મજા આવી, બહુ મજા આવી. આ પ્રવચનની અસર કેટલો ટાઈમ? આજે જરા માર્ક કરીને જોજો. આજ તો 14 છે, આંબેલો જ હશે, નાસ્તો નહીં કરવાનો હોય. પણ કદાચ નાસ્તો કરવાનો હોય તો એ નાસ્તો કર્યા પછી તમે તમારા મનને ટટોળજો કે એ નાસ્તો કર્યો ત્યારે સહેજ પણ રાગ થયેલો, અને તમને દેખાય કે ના, શરીર નાસ્તો કરતો હતું, હું માત્ર પ્રવચનમાં જે વાતો આવી એને જ વાગોળતો હતો. ડિવિઝન પડી ગયું. શરીર નાસ્તો કરનાર હતું, મન પ્રવચનના પદાર્થોમાં ડૂબેલું હતું. આટલું તમને લાગે, 1 કલાક અસર રહે ને તો પણ હું માનું કે અત્યારે રિઝલ્ટ બહુ સારું છે. અને 1 કલાક રહે પછી 23 કલાક ઉપર લઈ જતા કોઈ વાંધો નહીં આવે.